ગુજરાત સરકારે તાજેતરમાં રાજ્યમાં 17 નવા તાલુકા બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, પરંતુ વિસાવદરના બિલખા ગામમાં ગ્રામ્યજનોનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ઘટનાની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢના બિલખા વિસ્તારમાં ગ્રામ્યજનો અને સ્થાનિક આગેવાનો છેલ્લા ઘણા સમયથી બિલખાને અલગ તાલુકો બનાવવા માટે માંગ કરી રહ્યા છે. હાલ બિલખા જૂનાગઢના તાલુકાના કવર હેઠળ આવે છે, જેને કારણે ગ્રામ્યજનોને શાળા, હોસ્પિટલ અને સરકારી સેવાઓ માટે લાંબી મુસાફરી કરવી પડે છે. તે માટે બિલખાને અલગ તાલુકો બનાવવાની દ્રઢ માંગ તે લોકો કરી રહ્યા છે. આવો નજર કરીએ તે દ્રશ્યો પર. આજે સમગ્ર બિલખા તમામ પક્ષના આગેવાનો તેમજ ગ્રામ્ય પંથકના આગેવાનો પણ આજે બિલખા તાલુકો બને એવી સારી માગણી લઈને એકત્રિત થયા છીએ. અને અમે ગામમાં સહી ઝુંબેશ કરવા નીકળવાના છીએ. ઘેરે ઘેરે જઈશું, લોકોની દુકાને દુકાને જઈશું, સહી કરાવશું અને સરકારને આપણી વ્યાજબી માગણી પહોંચાડશું કે ઘણા વર્ષો થયા અમે બિલખા તાલુકો બનાવવાની માગણી અમારી અવિરત ચાલુ છે. તો આ વખતે અમને બિલખાને તાલુકો જાહેર કરે અને અમને ન્યાય આપે એવી સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ગુજરાત, જય બિલખા. આજે તારીખ 27 સપ્ટેમ્બરના રોજ બિલખા અને આસપાસના ગામડાના આગેવાનો, સર્વપક્ષીય આગેવાનો સર્વસંમતિથી બિલખા તાલુકો જાહેર થાય એ માટે સહી ઝુંબેશ શરૂ કરે છે અને એકત્રિત થઈ અને આ કાર્યનો આરંભ કરે છે. બધાને એક વાર હાલો તમે નેતા ચાલો જિલ્લા કક્ષાના માણસ ગોપાલન બાપુની ગોપાલન બાપુની ગોપાલન બાપુની મનુભાઈ શું ગયા તારા નાગરાજાવાડી પ્રમુખ જાણે તું કહી દઈએ ને બધા ગામડા નામ લખી મોઢું આ બાજુ રાખો. હાલે અહીંયા કઈ નહીં. વ્યવહાર બસ બાંધી લેવાની. અરે વાહ. બિલખા અને આસપાસના ગામોમાં ઝુંબેશ ચાલી રહી છે, જેમાં આશરે 8 થી 10 હજાર ગ્રામ્યજનો જોડાયા છે.
તેઓનું કહેવું છે કે અલગ તાલુકો બનાવવાથી વિકાસ ઝડપથી આવશે અને ગ્રામ્યજનોને સુવિધા મળશે. અલગ તાલુકો બનાવતા સ્થાનિક ગ્રામ્યજનોને શાળા, આરોગ્ય કેન્દ્ર, માર્ગ, રોજગારીમાં વધુ અવસર મળશે. રાજકીય દ્રષ્ટિકોણે જો જોઈએ તો બિલખા વિધાનસભામાં મત વિસ્તારમાં વિસાવદર હેઠળ આવે છે. રાજ્યમાં નવા 17 તાલુકા બનાવવાના નિર્ણય સાથે બિલખા માટે અલગ તાલુકો બનાવવાની શક્યતા વધુ મજબૂત બની છે. આ નિર્ણય ગ્રામ્યજનો માટે માત્ર સરકારી કામગીરી સુગમતા માટે જ નહીં પરંતુ ગ્રામ્યજનોના ભવિષ્ય અને વિકાસ માટે પણ મહત્વપૂર્ણ છે. સ્થાનિક લોકોએ આ માંગ અને પ્રતિબદ્ધતા સાથે સરકાર સુધી પહોંચે એ માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે. આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.